હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જય માતા, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે ચિત્રદુર્ગા પાર કરીને હોસ્પિટલ પહેલાં આપણે સૂઈ ગયા હતા. રાતે આપણે બેંગ્લોરથી રાતે બિલ આપ્યું એટલે ત્યાં હું ત્યાં લીધી. રાતે કાંઈ વિડીયો ઉતાર્યો નહોતો. તો અત્યારે આપણે ઉઠી ગયા છે ને હવે જઈએ છીએ આપણે ચા પાણી પીવા માટે. જો આપણી ગાડી પડી છે આ રીતે જીજે રાજકોટ પડી જો ને. હાલો જાય ચા પીવા માટે. હવે રાજસ્થાની લહેરિયા પેલેસ હોટલ. હાલો તો હવે ચા પાણી પીને બસ આપણે નીકળીએ છીએ આપણી મંજિલ તરફ. એનું પાર્કિંગ છે. ફાઇનલી આપણે જો હાઈવે ચડી ગયા છે. હવે આપણે આવશે હોસ્પેટ. અહીંથી છે 70 કિલોમીટર. ફાઇનલી અત્યારે વાગી ગયા છે 10 અને આપણે પહોંચી ગયા છે હોસ્પેટ. હોસ્પેટ અહીંથી છે 8 કિલોમીટર. જો અહીંથી 8 કિલોમીટર હોસ્પેટ છે. આ હોસ્પેટ પેલા નજારો આવે છે આવો જો. એક હોસ્પેટ પહેલા ટર્નલ પણ આવે છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
તો ફાઇનલી અત્યારે આપણે જો હોસ્પેટ પાર કરી લીધું છે અને હવે આપણે ચડવાનું છે વિજાપુર હાઈવે ચડવાનું છે. વિજાપુર, હનીગુંડ, ઉમનાબાદ એ હાઈવે ચડવાનું છે આપણે. તો અહીંથી આપણે મારી દેવાનું છે ખાલી સાઈડ. બોર્ડ મારેલું છે હનીગુંડ. ખાલી સાઈડ મારીએ એટલે ટોલ પ્લાઝા આવે. ટોલ પ્લાઝા પાર કરીને સીધા હાલ્યું જવાનું. ટોલ પ્લાઝા આપણું કપાઈ ગયું છે તો હવે સીધે આપણે હાલ્યા જઈશું. એટલે પછી બીજું ટોલ નાકું આવશે. ટોલ નાકું લઈને સીધે એક ને એક રોડ હાલ્યું જવાનું. તો ફાઇનલી અત્યારે તો વિજાપુર અહીંથી છે 133 કિલોમીટર. હનીગુંદ 38 કિલોમીટર. ઉમનાબાદ 359 કિલોમીટર. આ વિજાપુર હોસ્પેટ હાઈવે છે અને આપણે પહોંચવા આવ્યા છે હનીગુંદ. તો ફાઇનલી અત્યારે આપણે જો વિજાપુર પહોંચવામાં છીએ. વિજાપુર અહીંથી હવે જાજુ નથી રહ્યું. હાલો વિજાપુર ટોલ પ્લાઝા પર મળીએ આપણે. ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી તો દોસ્તો આપણે પહોંચ્યા છે વિજાપુર ટોલ નાકે. જો આ વિજાપુર પહેલા ટોલ નાકું આવે પછી આપણે જઈશું વિજાપુર બાયપાસમાં. ટોલ નાકું કપાઈ ગયું છે. હવે આપણે જઈશું વિજાપુર બાયપાસમાં. વિજાપુર જવું હોય તો ગેટની અંદરથી હોઈ જવાનું વિજાપુર. આપણે જવાનું છે વિજાપુર બાયપાસ. તો આપણે સીધા રહેવાનું છે.
એટલું ટ્રાફિક છે જો વિજાપુર બાયપાસમાં. ડાયવર્ઝન છે ને એના કારણે. આ બાજુ એટલું ટ્રાફિક છે, ચોકડી છે ને આગળ. તો ફાઇનલી આપણે જો વિજાપુર બાયપાસમાં છીએ અને હવે આપણે ગાડીમાં ગેસ પુરાવાનો છે. તો જો વિજાપુર બાયપાસમાં તે ગેસનો પંપ આવે છે તો આપણે ગેસ પુરાઈ લઈએ. જો સામે દેખાય આખો સીએનજી પંપ છે. આપણે ગેસ પુરાવાનો છે તો ગેસ પુરાઈ લઈએ. આખો સીએનજી પંપ છે આ. આપણી ગાડી જો ગેસ પુરાય છે. એક્ઝેટ હાઈવેની બાજુમાં જ છે. એટલો આવ્યો છે ગેસ. 31 કિલો આવ્યો છે હજી. $32.50 કિલો 50 પોઈન્ટ આવ્યો છે ગેસ. તો કર્ણાટક બોર્ડર આવી ગઈ છે. क्या है क्या है क्या है क्या एंट्री वेंट्री कराई पासा बॉर्डर ની બહાર નીકળી ગયા છે. આ બોર્ડર છે દાવકની. तो મળીએ હવે મહારાષ્ટ્રની બોર્ડર है. महाराष्ट्र में अपना स्वागत है. जो गुजराती में मैं कीधु वेलकम टू महाराष्ट्र. હવે થોડી જ વારમાં મહારાષ્ટ્ર ચાલુ થાય અને આવશે મહારાષ્ટ્રની બોર્ડર. જો આપણે મહારાષ્ટ્રની બોર્ડરે પહોંચવા આવ્યા છે. હવે આપણે અહીંથી લેફ્ટ સાઈડ
કાંટો પાટો કરાવીને પછી આપણે નીકળશું સોલાપુર તરફ. 3 નંબરના કાંટા ઉપર આપણે ચડાવી દઈએ. એક જ ગાડી પડી છે ને આગળ જવો. ચાલો તો આપણો વારો આવ્યો છે હવે કાંટો કરવાનો. ધીરે ધીરે લગાવીએ કાંટા ઉપર. બોર્ડર એન્ટ્રી કરાઈ નીકળે છે મહારાષ્ટ્રની બોર્ડરે. જો ભાઈ પાર કરીને ટોલ પ્લાઝા આવ્યા છે. હવે ટોલ પ્લાઝા પાર કરીને સોલાપુર પહેલા ટોલ પ્લાઝા છે આ. પછી આપણે જવાનું છે સોલાપુર બાયપાસમાં માહોલ ટેમ્પુણી. એ આવી આપણે હાલવાનું છે. માહોલ 49 પુણે 271 સોલાપુર 21 કિલોમીટર. હવે સોલાપુર પહેલા આપણે ચા પાણી પીએ કાંઈક, પછી ત્યાંથી આપણે બાયપાસમાં જઈએ. જો આપણે આવી ગયું છે સોલાપુર બાયપાસ. સોલાપુર જવું હોય તો આ બ્રિજ ઉતરીને ડ્રાઈવર સાઈડ મારે દેવાની, અને આપણે તો બાયપાસમાં જવાનું છે એટલે આપણે સીધા રહેવાનું છે. હવે આપણે પીવાની છે ચા. સહ્યાદ્રી એક
ફાઇનલી તો આપણે ચા પીને આપણે નીકળી ગયા છે. આપણે જવાનું છે સોલાપુર બાયપાસમાં, તો આપણે બ્રિજ ઉતરવાનો નથી. આપણે બ્રિજની ઉપર જ રહેવાનું છે. જો સોલાપુર સિટીમાં જવું હોય તો બ્રિજ ઉતરીને ડ્રાઈવર સાઈડ મારી દેવાની, એટલે સીધા સોલાપુર સિટી. અને બાયપાસમાં ધ્યાન રાખવાનું, લુખ્ખા ઊભા હોય, હું આગે આરટીઓ વાળા હે એમ કરીને આપણને ઊભા રાખશે. ઊભા રાખીને પછી આપણને જુગાર રમાડશે. એટલે બાયપાસમાં કોઈ ઊભું રાખે ને તો ઊભું રહેવાનું નહીં. તો ફાઇનલી આપણે તો ટેમ્પોડી પહોંચી ગયા છે અને આપણે આપણી ગાડી લગાડી દીધી છે રાજસ્થાની રાયકા ધાબામાં. તો આપણે જવાનું છે જમવા માટે. શુદ્ધ શાકાહારી ભોજન મિલેગા. જો એનું પાર્કિંગ છે. આપણી ગાડી જો અહીં લગાડી છે. તો હાલો જમવા જઈએ હવે. જો આપણું સબ્જી આવી ગયું છે, દાળ તડકા. સેટ છે. તો બધા ડ્રાઈવર સ્ટાફ જમવા બેઠા. સામેથી રસોડું છે. તો ફાઇનલી આપણે જમી કરીને આવી ગયા છે અત્યારે આપણી ગાડીએ. તો આ બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. તો મળીએ સવારમાં નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.